સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કપડવંશથી કપડવંશમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે। પ્રચંડ ધડાકાથી ફેક્ટરી ધરાશાયી થઈ। સમગ્ર ઘટનામાં 2 શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ફેક્ટરી પાસે પરવાનો ન હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। સૌથી મોટી અપડેટ છે, ફેક્ટરી પાસે કોઈ પણ જાતનો પરવાનો ન હતો। બ્લાસ્ટ બાદ પોલીસ ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરવામાં આવી છે। ખેડા જિલ્લાના કપડવંશમાં આજે સવારે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી છે। ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફેક્ટરીમાં સવારે લગભગ 9:30 વાગ્યે થયેલો ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના ગામોમાં પણ તેની અસર અનુભવાઈ હતી। બ્લાસ્ટમાં ફેક્ટરીનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં 5 થી 6 શ્રમિકો અસરગ્રસ્ત બન્યા છે, જેમાંથી 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા। તેમને સારવાર માટે નડિયાદ અને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્ર સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી। પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ફેક્ટરી પાસે કોઈ માન્ય પરવાનો હોવાનું જણાતું નથી। અહીં ફટાકડાની દિવેટો બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। ફેક્ટરી કેટલા સમયથી કાર્યરત હતી તેની માહિતી હજુ ઉપલબ્ધ નથી, જ્યારે માત્ર માલિકની અટક પટેલ હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ જ ખેડા એસઓજીએ વસો ગામમાંથી ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ઝડપી પાડ્યું હતું। ત્યારે કપડવંશમાં બનેલી આ બીજી મોટી ઘટનાએ ગેરકાયદેસર ફટાકડા ઉદ્યોગ અને સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની સમાચાર જણાવી દઈએ। કપડવંશથી ખૂબ જ મોટી ઘટના સામે આવી રહી છે। કપડવંશમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટમાં 2 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। નડિયાદ, અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્તોને ફેક્ટરી પાસે પરવાનો ન હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। જો ફેક્ટરી પાસે પરવાનો ન હતો છતાં ગેરકાયદેસર કઈ રીતે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી, એ ખૂબ જ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। 2 દિવસમાં ખેડામાં ગેરકાયદેસર ફટાકડાની બીજી મોટી ઘટના સામે આવી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પરિવારમાં શોકનો માહોલ છે। ત્યારે બીજી ઘટનાએ ગેરકાયદેસર ફટાકડા ઉદ્યોગ અને સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જો કે 2 દિવસ અગાઉ જ ખેડા એસઓજી વસો ગામમાંથી ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ઝડપાયું હતું। કપવન ગરોડ મુકામે ફેક્ટરી અંદર વિસ્ફોટ થયો એના સમાચાર સવારે હું કપવન તાલુકાની અંદર એક કાર્યક્રમમાં હતો ને અમારા જિલ્લા પંચાયત સભ્ય દ્વારા મળ્યા। તરત જ ટેલિફોનિક માહિતી મેળવતો પ્રાથમિક માહિતી એવી મળેલી કે 17 લોકો અંદર કામ કરી રહ્યા છે, 4-5 લોકો ઘાયલ થયા છે, પરંતુ સ્થળ ઉપર આવતો ખબર પડી કે 2 લોકો ઘાયલ થયેલા છે અને બાકીના લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે। પરંતુ આ ઘટના ખૂબ જ દુર્ભાગ્ય ઘટના છે અને બંને પીડિતોને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે। ફેક્ટરીની અંદર જો એને પરમિશન લીધેલી નહીં હોય તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે તે જવાબદાર અધિકારી વિરુદ્ધ પણ, એના ઓનર વિરુદ્ધ પણ, અને કોઈ પણ સંજોગોની અંદર એને છોડવામાં આવશે। જી સાહેબ, શું ઘટના ઘટી છે? અંદાજિત 1.5 કલાક પહેલાં કપડવંશથી ગરોડ રોડ ઉપર એક ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે આગ લાગવાના સમાચાર મળેલા હતા। ફાયર બ્રિગેડને એ બધી ટીમો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી, પોલીસની ટીમ પહોંચી ગઈ હતી। હાલના સમાચાર મુજબ 2 લોકો ઇજાગ્રસ્ત થયેલ છે અને તેમાંથી 1 જણને અમદાવાદ અને 1 જણને નડિયાદ આપણે હોસ્પિટલ ખાતે ખસેડેલ છે। બાકી FSL અને ફોરેન્સિકની ટીમો બોલાવેલી છે અને એમના દ્વારા તપાસ કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ફટાકડાની જે દિવેટ બનાવતા હોય એનું ઉત્પાદન થઈ રહ્યું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, પણ FSL અને ફોરેન્સિકની ટીમ આવે
ત્યારબાદ આગળની તપાસ કરી અને આમાં કાર્યવાહી કરીશું. સાહેબ ફેક્ટરી જે રીતની છે કેટલા શ્રમિકો કામ કરતા હતા એવું? કેટલા શ્રમિકો કામ કરતા હતા એમાં અંદાજિત 5 થી 6 શ્રમિકો કામ કરતા હોય. અત્યારે અમે અહીંયા સ્થળ ઉપર બીજા લોકોને પૂછતા તપાસ કરતા સમાચાર મળ્યા છે, પણ ઇજાગ્રસ્ત 2 લોકો થયેલ છે. કેટલા સમયથી આ ફેક્ટરી અહીંયા એનું હજુ કંઈ માહિતી મળી નથી કે કેટલા સમયથી ફેક્ટરી ચાલુ હતી, એ અમે તપાસ કરી રહ્યા માલિક પરવાનો કે કોઈ માલિકની કોઈ જાણ છીએ. થઈ? હવે એમાં કોઈ પટેલ કરીને છે કે એનું આ માલિકી છે, એ અત્યારે હાલ સ્થળ ઉપર આવી રહ્યા છે. એનું નામ હજુ અમને જાણવા મળ્યું નથી. એને કોઈ પણ જાતનો પરવાનો કે એવું કંઈ લીધું? ના, હજુ પ્રાથમિક દ્રષ્ટિએ એને કોઈ પરવાનો લીધો હોય એવું છે નહીં. એટલે આવે અને કંઈ રજૂ કરે તો અમને ખ્યાલ આવે. આ ગંભીર બાબત છે, કેવી કાર્યવાહી થશે? આગળ અમે સંપૂર્ણ આની તપાસ કરીશું અને બિન પરવાનગી એણે કંઈ પણ આ પ્રકારનું કૃત્ય કરેલું હશે તો એમાં જે નિયમ અનુસારની કાર્યવાહી અમારે કરવાની છે અમે કરીશું.